જય અને જય માતાજી મિત્રો, મારું નામ છે મિત મેકિયા. તો ફરી એકવાર સ્વાગત છે આપણા રાધે જેમના મોટા બ્લોગમાં. આજે એમાં એવું છે, મારા પપ્પાને જે મોટા ભાઈ છે ને એમના છોકરાના લગ્ન લઈને આવ્યા છે. તો આખું ફેમિલી ભેગું થયું છે. આજ તમને આખું ફેમિલી દેખાડવાનું છે મિત્રો. તો બના રહેવા બ્લોગમાં. અને અહીંયા બહાર આવીને જોયું તો બધા આમ જો એમનું પોતપોતાનું બધી વાતું ચીતુમાં જ છે. મારા બા ની બધા જો લાઈનમાં બેઠા. અમારા ફઈ છે, અમારા બા છે, આ મારા બા, આ મારા બાબુ, આ મારા ફઈ, અને આ જો બધા મહેમાન આવી ગયા. 12 મહેમાન વાલો ઈ જોવા જાવ જો અમારા બરાબર મિત્રો. હા, આ છે અમારા મોટા ભાઈ. તો મહેમાન લગન લઈને આવી ગયા છીએ, આપણે જોવી. નાડો નાડો પણ જ્યાં હોય ત્યાં હોય. બેકગ્રાઉન્ડમાં મારા દાદા દેખાય દો. અમાર બીજા જો અમાર ધીરુ દાદા રહ્યા. દો અમાર પપ્પા દો અમારા ઘરના આવવા માંડ્યા બધા. નીચે તો જગ્યા છે નહીં એટલે દાદા ઉપર બેવું પડે છે. જો આમને આ એમની જડીબુટી એમને ચાલુ જ રહેવાની છે. અને નીચે બધા મહેમાન આવી ગયા છે ને જો બધા પોત પોતાનું કામ કરે છે. અને આ જો અમારા ભાભીની બધા અમને ચાંદલો કરવાનું કોઈ ગયું જ નહીં. જ્યાં હોય ને પેલા આવી જાય. અને બધા દોડો ચાંદલા કર્યા વગરનો એમનો માટા મારે છે. કરવાનો ચાંદલો તો ઠીક. જો અમારા ઉપર આનું ને થોડોક તો મિત્રો, હું તમને મારા ભાઈઓ દેખાડું. જે મોટા છે, વડીલો છે. તો આ છે મારા દાદાના દીકરા ઘનશ્યામભાઈ મેખિયા. તો આ છે મારા કાકાના દીકરા ધીરુભાઈ મેખિયા. આ પણ મારા દાદાના દીકરા છે જેડી મેખિયા. તો આ મારા કાકાના દીકરા છે દલપતભાઈ મેખિયા. આ અમારો નાનો એવો ભાણો છે. આ મારા છે કાકાના દીકરા. આ પણ એમના નાના ભાઈ છે. તો ફાઇનલી મિત્રો, જે મારા ભત્રીજાના લગ્નનો વિડીયો બનાવવાનો હતો, તો ફાઇનલી આ લોકો લગ્ન લઈને આવ્યા છે. અમિતભાઈ આવી જાઓ, આને ઝૂમ કર. તો આ છે મારો નાનો એવો ભત્રીજો. તો આજે આના લગ્ન આવ્યા છે. તો કાલે આનો માંડવો છે. તો આખો વિડીયો તમને જોવા મળશે ટૂંક સમયમાં. બેજો. તો આ છે મારા મોટા ભાઈ. બધાને એક વસ્તુ બતાવો. જો અમારો વરાજો એમ નહીં, એક વરાજો બીજો વરાજો દો અમે મૂકો સાપે. કાલ તમારો અહીંયા જો એમનું કામ કરે છે. તો મિત્રો 2 ને 8 થઈ છે. આમને તો જમી લીધું, મેં જમી લીધું. આમને નીંદર આવે છે ને એમને તો મને નીંદર આવે છે. આ ભૂત ને હું થયું છે કે સમજાતું નથી. ક્યારનો ફોન લઈને જોઈતો છે. લગભગ મિનિમમ કે અમે 12:30 જમી લીધું હતું. કા 12:30 જમી લીધું? હા, 12:30 જમી લીધું હતું. ત્યારના આ તો છૂટા પડી ગયા. મારે બાકી હું જમીને આવ્યો ને, આ ત્યારનું હતી 2 વાગ્યા તો એ ફોન નથી મૂકતે. ભાઈ ફોન ક્યારે મૂકવાનો છે? હવે તો થોડીક વાર રહીને મળી, થોડોક આરામ કરી લેવી. ગુડ નાઇટ. ચલો ભાઈ, આવી ગયા. અને આપણે વરાજા જો એકલા બેઠા છે ખૂણામાં. કાંઈ કામ નથી. હાવ નવરા છે. બહાર બધું સાફ સફાઈનું કામ હાલે છે. આ વરાજાને કાંઈ કામ નથી. બોલો કોઈ કેવા વરાજો છે? અહીંયા બધું સંઘારીને મૂક્યું, એમાં તો અડધું ઉખડી ગયું. બહાર તો બધા મહેમાન એમને બેઠા છે, સાફ સફાઈ ચાલુ છે. તો અત્યારે કેવું થયું ખબર? જમવાનું હતું ને કઈ કામ નતું ને એટલે કેટલા જણા હતા અંદાજે? 40-50 જણા હતા. અને અત્યારે એમાં એવું કાલ હાટે જે અમુક વસ્તુ લેવા જવાનું છે ને ગામમાં,
એનું નામ પડ્યું ને અત્યારે ચાર સિવાય કોઈ નથી. અમુક તો જો આ ઘર પાસે આટા મારે છે, અમારા સિવાય કોઈ નથી. એ ચાર હતા એમાંથી અમે બે તો ખડી ગયા છીએ. એમ જ ભાનવાનું. અત્યારે જો પાછું જવું છે, થોડુંક દાઢી બાટી કરાવી નાખ્યું, વાળ બાળ કપાઈ નાખ્યું. એમ મમ્મી ખીજાતા હતા થોડાક સમયથી. જાવી છી જોવી આ બધા શું કરે. જો અમારે એકાય બેઠા જ છે હજી તૈયાર થઈને. આ બધા ઈ છે જયારે કામ કરવાનું છે ને ત્યારે કોઈ નતું. એલા જમવાનું હતું ને બધું હતું ને ત્યારે આ બધા હતા, અને અત્યારે શાક બકાલું લેવા જાવ ને તો કોઈ નથી. ચાર જણા દાટા પર એમાં બે તો ખડી ગયા. જો આય નહોતા. તો આ મસ્તીની હવારમાં ચા બને છે, કારણ કે કાલની ક્લિપ ઓછી લેવાની હતી મારે. અત્યારમાં ફરીદાન ચાલુ કર્યું છે. અત્યારમાં જોયું તો અહીં આવીને જોયું તો મસ્ત ચા બનતી હતી હવારમાં. પીવી છે જો બધું કામ કરે બધાયનું ચાલુ છે. બધા તમને બધાને મ્યુઝિક સાથે નહીં, આજે અમારી જે રિયલ વોઇસ છે ને, જે અમારા કુટુંબમાં અંદરો અંદર બધા ગીત ગાય છે કે બધા વાતું ચીતું કરે છે, એ યારે આજનો તમને આખો વ્લોગ એન્જોય કરાવવાનો છે મિત્રો. જો તમને એક વસ્તુ બતાવું. જેટલી દાન મેં આખો દી કેમેરો ઓન કર્યો ને એટલી દાન પપ્પા આમાં આવી ગયા છે. એમને શી ખબર હું ઓલું હશે વિડીયોમાં આવવાની ઉતાવળ. હું મને મજા આવે એમને વિડીયો હું લેતો જ રહું આખો દી. હાલો ઉતાવળ રાખો ચાલુ છે એને. આપણે પૂછ્યું કઈ સાઈડ કઈ બાજુ જવાનું રાધાભાઈ? ફોટા પડાવ. જો આ અમારા જીજાજી છે. આમને તમે ઓળખો જ છો. આ નહીં તમે ઓળખો છો. બીજું કઈ કામ આમનું તો કેવું નથી પડે એવું. તો સીધા જ આવી આપણે ફોટા પડાવવા. હાલો હાલો ફોટા પડો. હે હાલો ફોટા પડો. આ એમ જાવી જાય. તો અહીંયા ફોટો શૂટ ચાલુ છે, અને વિચાર એકા બીજીને પૂછે છે બૂટ ક્યાંના છે. જો આ બરવાળાના કે છે, આ તો હાલો આ માનવી આ બરવાળાના મેં પહેરાવી, આ થોડા હોય લે વાહ કઈ પણ. તો અહીંનું કામ ચાલુ છે. જમવાનું તો મારે બાકી જ છે. જવું છે ને તો ફોટા પડીને આવી ગયા. જો વરાજાભાઈ સામે બેઠા એક, આ વરાજા નંબર 2. આ બાજુ બધાનો નાસ્તો ચાલુ છે અમારા જીજાજીનો. ઈ પાછા એકલા ખાઈ છે. બસ આ એક જ કામ છે, આની સિવાય કાંઈ કામ નથી. કાંઈ આ જ ધંધો છે કાયમનો. ત્યાંથી એ બધું કામ પતાવી હું જીજાજી જો આ ભાઈ કેમેરા વાળા, આ બીજા કેમેરા વાળા, આનું નથી ઓળખતો. આ અમારે જો વરાજાભાઈ. ઓ આમને તમે દર ખેલી ઓળખો છો કેવા જેવું છે. પાછા જ આવી છીએ જુદા વાડીએ જ ને ક્યાં વાડીએ બરોબર જાવી ફાર્મ આ એમ. આ દુબઈ ના માણો Going to farm now. હે આઈ Going to farm now. આઈ. વરાજાભાઈ અહીંયા પોગી ગયા ને બધા એમનું સ્વાગત કરવા ઉભા છે ભાભી ની બધા. ને આ હેલા જાય છે. એ ગાડી સાઈડમાં અમાર જતો રહેવાનો. બધા પોતપોતાનું કામ કરે. This is one kind of ritual we are performing here. કાંઈ નો સમજાણું જવા દે ના જવું કે શાંતિ જ જવો. તો મિત્રો ડાન્સ બાન્સ કરીને ફોટા બોટા પડાવીને હું જમવા બેસી ગયો તો બાજુમાં જોઈને તો અમારા વરાજા, એમના ભાઈ, મારા પપ્પા, મારા દાદા ને જીજાજી બધા જમવા બેસી ગયા હતા. કારણ કે અમે કોઈ સવારનું ખાધું નહોતું ને અમને મેળવું નહોતું. અત્યારે મેળવું છે ને તો બધા તૂટી પડ્યા છે. એમાંથી અમારા બાજુમાં જે આ ભૂત દેખાય છે ને કંઈ બાકી જ નથી. જીજાજી ઓ જીજાજી ઓ આમની પછી તમારો દ્વારો છો. આ જો આ
આખું આખું આ એમ આમને તો પેલા ના ના ઈ વસ્તુ ખોટી છે કા માણા કેવાય હા કોઈ ન હોય આ જો બાપ દીકરાનો પ્રેમ આવું હોવું જોઈએ મિત્રો વાગ્યા છે 4:15 અને અમારા સુનિલભાઈ ની બધા ચા ભરે છે ચા કેવી બની સંદાતી કડક છે બહુ સરસ છે મસ્ત મજાની કડક અને મીઠી તો આપણો વારો આવશે કે નહીં હવે કે આવી જાય ને મીઠભાઈ તમને તો સ્પેશિયલ ચા પાવાની ચાલો ગાયકા ચા ભાઈ ચા બાપીને આવી ગયા બધાને પૂછ્યું કેવો ઠાક લાગ્યો છે ઠાક લાગ્યો છે હે ઠાક લાગ્યો છે તમને કોઈ આપણને વરાજાભાઈ એમને નિંદર કરી હતી બપોરે ગરબા પછી આપણે કઈ કેવું છે એને મૂકો ઠાકોડો કેવો છે હે હું લે હાથમાં હું લેગું મને ઈ તો બતાવ મામू की शादी ले ઠાકોડો કેવો છે દીદી આપણે એને મેકઅપ બહુ કર્યો તો બધું ઉતરી ગયું છે મારા બાપા જો સામે બેઠા છે અને આ જોવે છે વરાજા તો મિત્રો અમને તો એને રસ્તામાં ઉતારીને મારા પપ્પાની બધા વરાજાની પેલા વહી ગયા છે અમે ક્યાં કેતી આમ કહેવાય નહીં ને કે જો અહીંયા બધા એમની ગાડીઓની બધું અહીંયા પડ્યું છે એની અંદર ફોટા પાડે છે આવો અન્યાય થયો જીજાજી આપણી જો અમારી જીજાજીની સ્કૂલ છે જે અહીંયા ભણ્યા કોલેજ છે આ જો કોલેજ હતી અને અંદર જઈને આ લોકો શું કરે છે નહીં જોવું છે તો તારે એમ કરવાનું તો મિત્રો અંદર આવીને મેં કીધું તું ને શું કરતા હશે જોવાનું છે જો અહીંયા એમનું બધાનું કામ જ ચાલુ છે આ અમાર વરાજા છે અમાર જીજાજી આપણો વારો આવ્યો ફોટા પાડવાનો ભત્રીજો છે આનું અમે ફોટો શૂટ કરવા હે જીજાજી આપણે ફોટા પાડવાનો આપણો વારો આવ્યો અમને શું કે તમે આવો ને તરત તમારા પાડી દેશું કોઈ ન પાડતી અને જો આ મસ્ત લોકેશન પાછું એવું હતું ને કે આમ ફોટા પાડવાની ઈચ્છા થાય એવું તો પણ કોઈ પાડી દીધા નહીં એટલે થોડુંક એડજસ્ટ કરી લેવાનું અમે બધા મસ્તીનું જમી લીધું હવે આપણા દાદા અને સુનિલભાઈ બે જમવા બેઠા છે આ સુનિલભાઈ કયા ખબર હોય હમણાં જે ચા નહોતા દેતા એ સુનિલભાઈ હા અને જો આ બાજુ અમારા મહેમાન વિશાલભાઈ આ પટેલ ઓ હે ના ના ખટાશ નડે છે અને આ બાજુ અમારે જો જે વરજો છે ને એનો ભાઈ જમવા આવી ગયા સારોવાર હવે અમારે ઘરે જવાનું તૈયાર થવા આ શું હાલે છે હે શું કહેવાય હે હું ભાઈ ઓલો પડખામ નો તો જય અને જય માતાજી મિત્રો મારું નામ છે મિત મિક્યા તો ફરી એક સ્વાગત છે આપણા રાધે રેડિયમના મોટા વ્લોગમાં તો તમે પાર્ટ 1 માં જોયું કે બધા જમી લીધું હતું રાતે દાંડિયા રસ પતી ગયા હતા એની ક્લિપો તો નહોતી લેવાની અત્યારે દિવસ થઈ ગયો છે બીજો અને બપોરના સવારના તો ન કહેવાય બપોરના વાગી રહ્યા છે 2:15 અમે કોઈ જમ્યું નથી અને નીચેની સાઈડમાં ફોટોગ્રાફ હાલે છે અમે ક્યારના કેવી અમને ભૂખ લાગી છે કોઈ સામું જોવા તૈયાર નથી ના જોવાથી બધા એમનું પોતપોતાતું મથે છે નક્કી નથી થતું કા આપણું અમે ચાલુ કરી દીધું ફોટા પાડવાનું ખાલી તમે નજારો જોવો ખાલી અહીંનો આમ આવ્યા છે રાજકોટ સાઈડ થી જરાક તો ફોટા બોટા પાડી લીધા અમારા અહીંના બીજા કેમેરામેન છે અમારી હારે હતા અમારી હારે અમે એમની હારે હતા લે લે બે એમને ઠાકોડો કેવો રહ્યો 2 દિનો તમને ભાઈ
આપણને આને જ મદદ બગડી ગઈ કા એ તું ખાલી ડબ્બામાં ફૂગો લઈને રખડે ગાડીમાં બેવું છે હાલો હા આ અમારી ગાડી છે હાલો આપણી વચ્ચે થોડી જ વારમાં રાજકોટના પ્રથમ નાગરિક શ્રી મેયર થોડી વારમાં એ પધારવાના છે. હા ભાઈ હું કયો હો હવે એ તો ભાઈ 4 વાગ્યા રાખે હવે દર રોજ વાગે ભાઈ કઈ ઈ તો જે રાતના હોય તો મિત્રો તમે જોયું કે ઓલમોસ્ટ 4-5 તો વાગી જ ગયા હતા નાની લગ્નમાંથી આવવામાં અને બધા મહેમાન હગે વગે થઈ ગયા હગે વગે એટલે મીન્સ કે બધા પોતપોતાના ઠેકાણે વહી ગયા છે અને હું મારા ઠેકાણે આવી ગયો છું કારણ કે હું તો વળશે કારણ કે 4-5 વાગી 5:30 થઈ ગયા છે મીન્સ અને બધા ઉઠવાનું ઓઢે ને હું ઓઢીનું તો ખબર તમને બધાને પેલું ગાડલું ન આવે આપણે સેટીનું હું એ ઓઢીને હું તો અહીંયા હું વ્લોગ પૂરો કરું છું તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થાય છે અહીંયા પૂરો તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે અને હા જે બીજા લગ્ન છે ને વિડીયો ટૂંક સમયમાં મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે ત્યાં લગી મારી ચેનલને ફોલો કરવાનું લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં પાછા થેન્ક યુ ફોર વોચિંગ